બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુરના રજવાટ ગામે ઓરસંગ નદીમાં કુલ 1 ડઝન વ્યક્તિઓ આ રીતે પસાર થતા હતા। તેમાંથી 6 વ્યક્તિઓ અચાનક જ તણાઈ ગયા અને એ તણાયેલા વ્યક્તિઓને પાછળથી બચાવવા પણ આવ્યા, પરંતુ જે તણાઈ રહ્યા હતા તે વખતના લાઈવ દ્રશ્યો બોડેલી લાઈવના સ્ક્રીન પર આપ જોઈ શકો છો। આજની આ સમી સાંજની 4 વાગ્યાની ઘટના છે અને આ ઘટનાને લીધે ચકચાર મચી ગઈ છે। છોટાઉદેપુર જિલ્લાના બોરદલી ગામથી રજવાટ ગામ તરફ ઓરસંગ નદી જે નીકળે છે તેમાં 6 વ્યક્તિઓને બચાવવામાં આવ્યા હતા। આ સ્થળ ઉપર સાંજે 4 વાગ્યાના આ બનાવ છે અને 4 વાગ્યા ઘટના બની હતી અને આ સ્થળ ઉપરથી આ જે કોઝવે છે એની ઉપરથી પસાર થઈ રહ્યો હતા આ વ્યક્તિઓ, તે વખતે અચાનક જ પાણી આવ્યું। ઉપરવાસમાં નદીમાં ખૂબ વરસાદ રન ઓફ વોટર આવવાને કારણે નદી આવી હતી અને આ નદીના પાણી આ જે લોકો પસાર થયા હતા, નદી ક્રોસ કરી રહ્યા હતા, તેઓને ખબર ન હતી ને અચાનક જ પાણી આવ્યું, તેને લીધે આ ઘટના સર્જાઈ હતી અને 6 વ્યક્તિઓ તણાયા હતા। 6 વ્યક્તિઓને બચાવી પણ લેવામાં આવ્યા છે। લાઈવ દ્રશ્યો લાઈવના સ્ક્રીન પર આપ જોઈ શકો છો। પૂરપાટ પાણી વહ્યા છે અને એની અંદરથી બચાવ કામગીરી પણ પાછળથી કરવામાં આવી હતી। લગભગ 1 ડઝન કરતાં વધુ વ્યક્તિઓ આ રીતે નદીને ક્રોસ કર્યા હતા। નદીને ક્રોસ કરતી વખતે તમામ વ્યક્તિઓ જે અંદર હતા તેઓ એકબીજાનો હાથ પણ પકડેલો હતો, પરંતુ આ જે ઘટના બની તે વખતે તેઓ એ બચાવ કાર્ય પણ કરી શક્યા નહીં અને એ પણ અંદર તણાઈ એવી પરિસ્થિતિ સર્જાઈ શકે તેમ હતી, જેથી સૌ કોઈ પોતે પોતાનો બચાવ કર્યો અને જેઓ તણાયા તેઓ આગળ જઈ અને ઓછા પાણીમાં જ્યાં એકબીજાના હાથ પકડી દીધા, છેવટે એઓને બચાવ કાર્ય પણ સરળ થઈ શક્યું હતું।